નખત્રાણામાં ચાલતા સ્પાને તાત્કાલિક બંધ કરવા તંત્રમાં રજૂઆત કરાઈ। ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિના કારણે વેપારીઓ પરેશાન બન્યા। 7 દિવસમાં તંત્ર કાર્યવાહી નહીં કરે તો તાળાબંધી કરવાની ચીમકી અપાઈ। નખત્રાણામાં એસટી બસ સ્ટેશન પાસે આવેલા કોમ્પ્લેક્સમાં સ્પાના નામે ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી છે। તંત્ર દ્વારા તેના પર અંકુશ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વેપારીઓ દ્વારા નખત્રાણા પ્રાંત મામલતદાર અને પોલીસમાં કરવામાં આવેલ રજૂઆત પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી સ્પાના નામે દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે, જેના કારણે દુકાન ચલાવતા વેપારીઓ અને દિવસભર આવતા નાગરિકો અસુરક્ષાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે। સ્પા સંચાલક અને સ્પા માટે જગ્યા ભાડે આપનાર વ્યક્તિ માથાભારે હોવાથી જીવનું જોખમ છે। કોમ્પ્લેક્સમાં અનેક ગેરપ્રવૃત્તિ થાય છે। 7 દિવસમાં સ્પાના નામે ચાલતી આ દેહ વ્યાપારની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। અન્યથા કોમ્પ્લેક્સના દુકાનદારો દ્વારા જનતા રેડ કરીને તાળાબંધી કરવામાં આવશે, જેની જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવાયું છે। સ્પાના કારણે ગ્રાહકો દુકાનોમાં આવતા નથી, જેના કારણે રોજગારીની આવક પર અસર પડે છે। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા।